સાંજના 6 વાગી ગયા છે। હું છું નીરુ। સુપર 6 માં આજના તમામ ટ્રેન્ડિંગ ન્યૂઝ સાથે આપણે શરૂઆત કરીશું સુપર 6 ની। સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત કરવાની છે। સુરતમાં ખાડીપુરે સુરતી લાલાઓ માટે સર્જેલી સૌથી મોટી મુશ્કેલીની વાત કરીશું। તો નવસારી અને તાપી પંથકમાં વરસાદે મચાવેલા તાંડવની વાત પણ કરવાની છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીએ કેવી વિકટ પરિસ્થિતિ સર્જી છે તેના પણ દ્રશ્યો નિહાળીશું। તો કર્ણાટકમાં યુવતીની હત્યાના હચમચાવનારા દ્રશ્યો પણ તમને બતાવીશું। અને સાથે જ આજથી શરૂ થવા જઈ રહેલા ઓલિમ્પિક પહેલા પેરિસમાં કેવી અંધાધૂંધી મચી છે તેની પણ વાત માંડીશું। પણ સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરવાની છે તંત્રના પાપે બગડી ગયેલી સુરત શહેરની સુરતની। ખાડીપુરે સુરતી લાલાઓ પર કેવો ખતરો સર્જ્યો છે તેની વાત કરીશું। જળમગ્ન બનેલા રસ્તાઓ અને નદીઓના આકાશી દ્રશ્યો પણ તમને બતાવીશું। બીજા મુદ્દામાં વાત કરવાની છે નવસારી અને તાપી પંથકમાં મેઘરાજાએ મચાવેલા તાંડવની। નવસારીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનો ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટ બતાવીશું। કેડસમાં પાણીમાં કરાયેલા દિલ ધડક રેસ્ક્યુથી પણ તમને અવગત કરાવીશું। તો આગળ ત્રીજા મુદ્દામાં પણ વાત કરીશું વડોદરામાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિની। વરસાદ ભલે બંધ થઈ ગયો છે પરંતુ વિશ્વામિત્રીની પાણીએ વડોદરાવાસીના શ્વાસ કેવા અદ્ધર કરી નાખ્યા છે એ અમે તમને બતાવીશું। તો પૂરના પાણી વચ્ચે મગરે ફેલાવેલા ભય અંગે પણ વાત કરવાની છે। સુપર 6 માં ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું દેશના અનેક રાજ્યોમાં મેઘાએ સર્જેલા કહેરની તસવીરો। મુંબઈ બાદ હવે રાજ્યની રાજધાની દિલ્હીની વાત કરવાની છે। તો ત્યાં આખરે કેવી પરિસ્થિતિ સર્જી એ મેઘરાજાનો કેવો તાંડવ છે તે જોઈશું। તો વરસાદ બંધ થયા બાદ પણ આખું પુણે શહેર કેવી રીતે પાણીમાં ગરકાવ થયું છે તેના પણ વિકટ પરિસ્થિતિના દ્રશ્યો નિહાળીશું। પાંચમા મુદ્દામાં અમે તમને બતાવીશું કર્ણાટકમાં યુવતીની બેરહેમીપૂર્વક કરાયેલી હત્યાના હચમચાવનારા દ્રશ્યો। યુવતી જ્યાં રહેતી હતી તે પીજીમાં ધસી જઈને હત્યારાઓએ એવો હિચકારો હુમલો કર્યો છે કે તે દ્રશ્યો જોઈને તમારા રૂવાણા ઊભા થઈ જશે। અને અંતમાં વાત ઓપનિંગ સેરેમની પહેલા ઓલિમ્પિકમાં સર્જાયેલી અરાજકતા અને અંધાધૂંધીની। ફ્રાન્સનું રેલવે નેટવર્ક હોય કે ખેલાડીઓ હોય, જે રીતે હુમલા થાય તેમને ચિંતા વધારી દીધી છે। પરંતુ આ વખતે ઓલિમ્પિકમાં મેડલ માટે કયા ભારતીય ખેલાડીઓ પર મદાર છે તેની વાત પણ કરવાની છે।